તો આજે વીમા કંપનીઓના કર્મચારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત છે। વીમો પાસ થાય તે પ્રકારે ત્વરિત કામગીરી કરવા માટેની સૂચના। વલસાડમાં પૂરની સ્થિતિને લઈને સરકાર એક્શનમાં છે કે જેને લઈને નાયબ મુખ્યમંત્રીએ સતત નવસારી અને વલસાડ બંને જિલ્લાની મુલાકાત લીધી છે। ત્યારે વલસાડ કચેરી ખાતે હર્ષ સંઘવીએ બેઠક કરી છે, જેમાં વીમા કંપનીના જે અલગ અલગ અધિકારીઓ છે તેઓ પણ હાજર છે। ડીડીઓ, ડીઈઓ, કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર છે। વીમા કંપનીના કર્મચારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। જે નુકસાન થયું છે તેને લઈને પણ આગામી સમયમાં ઘણી બધી રીતે આ બાબતે ચર્ચા કરવામાં આવશે। વીમો પાસ થાય તે પ્રકારે ત્વરિત કામગીરી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। વલસાડમાં પૂરની સ્થિતિ વચ્ચે સરકાર એક્શનમાં છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જે સતત વલસાડ નવસારી બંને પર નજર રાખી રહ્યા છે, તો બીજી તરફ અમદાવાદની સ્થિતિને લઈને સીએમ આજે ગાંધીનગરમાં બેઠક કરવાના છે। આ તસવીરો સીધી વલસાડથી કે જ્યાં કલેક્ટર, ડીડીઓ, ડીઈઓ સહિતના અધિકારીઓ પણ હાજર છે। વીમા કંપનીના કર્મચારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત છે। ઉમરગાંવ તાલુકામાં હજી બી અમુક ગામડાઓમાં પાણી ભરાયેલા છે। તમામ જગ્યા પર રેસ્ક્યુની કામગીરી સવારે 5:30 વાગ્યા સુધી ચાલી હતી અને હમણાં બી ઉમરગામના અમુક તાલુકાઓમાં ઉમરગામના અમુક ગામડાઓમાં આ કામગીરી ચાલુ છે। કુલ મિલાવીને બે ભાગ પાડીને એક બાજુ જ્યાં કામ ચાલુ છે તેની વસ્તુ અલગ છે, બાકી જ્યાં બી ગામડાઓમાં પાણી ઉતર્યા છે ત્યાં તાત્કાલિક ઇલેક્ટ્રિસિટી પાછી ચાલુ થાય એની કામગીરી ચાલુ છે। સાથે સાથે પંચાયતોના રોડો જે ગામથી ગામ સુધી જતા હોય જે તૂટ્યા છે એ કામ રિપેરિંગની ઝડપથી ચાલુ થાય। આરએનબીની બી કામગીરી ચાલુ થઈ ગઈ છે। આ જ રીતે સ્વચ્છતાની કામગીરી નગરપાલિકાઓમાં ઝડપથી કામગીરી પૂર્ણ થાય અને અનાજ પછી બગડેલી જે કંઈ ચીજ વસ્તુ બહાર નાખે અને કઈ રીતે ઉચકવી અને ઉચકીને ક્યાં નાખીએ જેનાથી કોઈ બી પ્રકારની બીમારી ના ફેલાય એની બી કામગીરીનું હમણાં પ્લાનિંગ થયું છે। ઘરવખરી અને કેશડોલે આજે સાંજથી જ ગામડાઓમાં જ્યાં જ્યાં પાણી ઉતર્યા ત્યાં સર્વે કરીને કામગીરી ઝડપથી ચાલુ કરી લેવામાં આવશે। લોકોને જલ્દી મદદ મળે, સર્વે ક્યાં સુધીમાં પૂરો થશે?